મેં પહેલાં જ કહી દીધું, એમનું દર્શન એ જ એમની ઓળખાણ છે. મેરી આવાજ ही मेरी ઓળખાણ है. આવા સાધુ પ્રેમી અને આવા ધર્મના કાર્યના ધોરણધર એવા નટવરલાલ ચોકસી સાહેબને આપું છું આશીર્વચન. બોલો ધના બાપાની જય. હું નટવરલાલ ચોકસી જુનાગઢ રહું છું. આપ સર્વે પધારેલ સંતોને વંદન કરું છું. આપ સર્વે હોડાળા ગામના ગ્રામજનો તથા અમારા સોની સમાજના ઉપસ્થિત બધા મહેમાનોને પણ વંદન કરું છું. આપણે બધા આજરોજ આ હોડાળા ગામની પવિત્ર ભૂમિ ઉપર ભગત શિરોમણી શ્રી ધના બાપાના સત્સંગ હોલનું ખાતમુહૂર્ત કરવા એકઠા થયા છીએ. ત્યારે આ કાર્યનો અમને લાભ મળ્યો છે એ બદલ હું ખૂબ અમોને અને અમારા પરિવારને ભાગ્યશાળી માનું છું. આ લાભ આપ સર્વેની કૃપાથી જ અમને પ્રાપ્ત થયો છે. આ કંઈ ઈશ્વરનું હશે જેને કે નિર્માણ થવાનું, એનું આ ફળ છે જે આપ બધાને હું જોઈને ખૂબ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. આપણે બધા જાણીએ છીએ કે જે ઠાકોર હતા અને ધના બાપાએ જે દીકરો આપ્યો ને ધના બાપાના અનેક પરચાઓ આપ લોકોને વિશેષ સમજણ હોય, યાદ હોય, ખબર હોય. અમે તો આ પહેલી વખત અહીંયા આવ્યા, ઓચિંતો એક ફોન આવ્યો, ભાઈનો આમ છે, તો મને વિચાર આવ્યો કે ચલો આમ કરીએ, કંઈ વાંધો નહીં. અને એના પરિણામ સ્વરૂપ આજે આપણે બધા ભેગા થયા છીએ. વિશેષ તો હું શું કહું, હું તો વેપારી માણસ છું, પણ કંઈ પણ કર્મ હશે ગત જન્મના ને એના અનુસંધાને અનેક સિદ્ધ પુરુષોના સત્સંગમાં મને રહેવાનો મોકો અનેક વાર મળ્યો છે. અને જેમ ધના બાપાના અનેક પરચાઓથી આપ પરિચિત હો, એવી રીતે હું આપ લોકોને 2-5 પરચાઓ કે જે મેં ખુદે અનુભૂતિઓ કરેલી હોય, મારા પિતાશ્રીએ અનુભૂતિઓ કરેલી, એવું 5 મિનિટ આપને કહેવાનું મારું મન થઈ રહ્યું છે. એટલા માટે કે સંતનો જે પરચાની વાતો છે એ સામાન્ય રીતે ભાગ્યશાળી, મહાભાગ્યશાળી હોય એવા લોકોને થતી હોય છે, પણ એ સહજ ભાવે થતી હોય છે. એમાં કાંઈ કરવા પણ હોતું નથી. જેમ કહેવાય છે ને કે વીજળીને જબકારે મોતીડા પરવો પાનબાઈ, એક ક્ષણમાં રંગ લાગી ગયો તો લાગી ગયો. આ વાત છે સત્સંગની. કહેવાય છે કે તુલસીદાસ કે સત્સંગ છે ને આધી ઘડી પણ કરો એ પણ મહાન છે. એટલે સત્સંગ, અને આપ જાણ્યું એ મુજબ અહીંયા હડાળા ગામમાં તો રોજ ભજન સંધ્યા થાય છે. તો એનાથી તો રૂડી વાત જ શું આપણે વિચારવાની, બહુ આનંદની વાત છે. હવે 2-5 પ્રસંગ હું કહેવા માગું છું. સૌ પ્રથમ મારા પિતાશ્રીનો એક પ્રસંગ કહીશ. મારા પિતાશ્રી અંબાજી જે ગિરનાર છે ત્યાં માતાજીના ભક્ત, અને ઘણા વર્ષો પહેલાં એટલે કે 1900 જહીન થયું ત્યારથી તે 11 વર્ષ સુધી મારા પિતાશ્રી રોજ અંબાજી આરતી કરવા પહોંચે. સાંજે 5 વાગે બંધ કરી દે કામકાજ, કોઈ દી દીવો કર્યો ન હતો દુકાનમાં, અને જાય. 2-4 એના દોસ્તારો હોય ત્યારે, અને જાય. એમાં એક વખત એક મારવાડી સંઘ આગળ જઈ રહ્યો હતો. મારા બાપુજીને લાગ્યું કે નક્કી આપણને આ મારવાડી સંઘ જે છે એ અંબે અંબે જય જગદંબે, અંબે અંબે જય જગદંબે બોલતા બોલતા સંઘ આગળ જઈ રહ્યો છે. ત્યારે મારા બાપુજીને લાગ્યું કે નક્કી આપણને આ સંઘ દ્વારા આપણે આજ માતાજીના દર્શન થશે. શું કામ? કે ભાવમય આ સંઘ જઈ રહ્યો છે માતાજીને મળવા માટે, એના ઓલું શું કહીએ કે માના ખોળામાં આરોટવા માટે જઈ રહ્યો છે. ત્યારે એમ કરતાં આગળ જાય છે ત્યારે મા કાળીની એક ટૂંક આવે, ત્યાંથી સીધું આમ જ ચલાવશે, થોડીક વાર લાગે. હવે ત્યારે થોડું અંધારું થવા જેવું આવ્યું, તો મારા બાપુજીએ વિચાર્યું કે આપણે આરતીમાં પહોંચી શકશું કે નહીં. ત્યાં સામેથી એક મોટી ઉંમરના માજી આવતા હતા, હાથમાં લાકડી, લાલ હાડલો, કપાળમાં મોટો ચાંદલો, પણ ચાંદલો સેજ ત્રાસો. જોજો તમે જ્યારે અંબાજી જાઓ ત્યારે. એટલે બાપુજીના મનમાં થયું કે નક્કી આ અંબા માતાજી છે એટલે હું પગે લાગું. પણ વળી મનુષ્ય ખરા ને, એટલે એમ થયું કે શરમ લઈ ગઈ એટલે પગે ન પડ્યા. પણ એને પૂછ્યું માતાજીને, માડી આરતીમાં પહોંચવું છે, પહોંચાશે ને બાપુ? એટલે એ જે માળી છે એ કહે છે કે બેટા, જો अपने दिल में है वो तो अपनी सामने है, उस पत्थर की मूर्ति में क्या? वाह वाह वाह.
બીજી એક વાત, અમે એક નેપાળી બાપુ કરીને હતા, જંગલમાં હું ખૂબ રચડો છું બાપુ. અડધી જિંદગી મેં ઘરનો રોટલો નથી ખાધો. એનો અર્થ એમ કે મારા ભાઈમાં ઘરનો રોટલો હતો જ નહીં, એ પણ કહી શકાય. હવે જંગલમાં ખૂબ અનેક સાધુ સંતો પાસે જવાનું, જે કાંઈ સેવા થાય કરી, પગ દાબ્યા, આ તે જે આવડે એ કરીએ, જેને થવો થાય. એમાં એક રાતે અમે હતા બધા સત્સંગ કરતા હતા, અને વાત એવી કંઈ નીકળી કે आप संसारियों को बातचीत करने के लिए डायल घुमाना पड़ता है. पहले डायल वाला टेलीफोन था. बापू शू कहे छे, हमेरे को तो यूं ही बातें हो जाती है. समझा ने बधा? हमने कहीं जरूर ना हो कि मन में મનમાં જે ઈચ્છા એવું થાય. અને ભક્તિ કેવી હોવી જોઈએ? ભક્તિ તો એવી હોવી જોઈએ કે આંખ વીચો ને જેને યાદ કરો એ સામે ન આવે તો ભક્તિ શું કામની? યાદ કરો ને વાત ન કરી શકો તો એ ભક્તિ શું કામની તમારી ને મારી કે આપણા બધાની? એવી ભક્તિ કરો, એવી ભક્તિ હોવી જોઈએ, એવી ભક્તિ થઈ શકે. આ સહજ છે, આ બધું સહજ છે બાપુ. આ અનુભૂતિઓની વાતો કરું છું, અનુભવોની વાતો કરું છું. આપ તો મહાન છો, અમે તો સંસારી પણ છીએ થોડા, જેને કહીએ. એટલે એ નેપાળી બાપુની વાત કરી. એ જ નેપાળી બાપુને લઈને અમે 29 દિવસ આખા ભારતનું પરિભ્રમણ કર્યું. અને આ મંદિર હોય કોઈ પણ, ત્યાંથી બીજા મંદિરે જ જવાનું, અને 24 કલાકમાં જેટલું થાય એટલું પ્રભુ સ્મરણ જ કરવાનું, બીજી કોઈ પ્રકારની વાતો નહીં. બીજા મંદિરે જઈને ત્યાં હાથે રાંધીને જમવાનું. એમાં 2 દિવસ અમે, એક દિવસ કાઠમંડુમાં સુપર માર્કેટમાં ગયેલા અને અડધો દિવસ તાજમહેલમાં. હવે કાઠમંડુમાં જઈ રહ્યા ત્યારે જનકપુરમાં મેં અનુભવેલી વાત કરું છું. તો એક બસ ઊભી હતી ને ડ્રાઈવર ચા પીવા એટલે છોકરો આમથી ચા દેવા આવતો હતો, અને અમારી ગાડી ભટકાણી. પાછલા વિલે હું બેઠો હતો, હું ઊંચો થયો, પછડાણો, અને અમે તો પાણીયા ભાઈ. એટલે જરાક આગળ જઈને ગાડી ડ્રાઈવરે ઊભી રાખી. ભગવાનની દયા કે જમણી બાજુ પોલીસ સ્ટેશન હતું, ભાગીને ઘરી ગયો, બચી ગયો. અને અમે પછી પીપળાના ઝાડ નીચે નેપાળી બાપુ પાસે પહોંચ્યા. એટલે અમે કીધું, હું જ કહું, ઓલા બધા નોકરિયાતો હતો, હું એક જ વેપારી હતો, ને એમાંય પાછો હું વાણ્યો. તે કીધું, બાપુ અબ ક્યાં હોગા? સાંભળો બાપુ, અબ ક્યાં હોગા? આપણે સાંભળવાનું છે. બાપુ તો હજુ મહામંડલેશ્વર વિરાજમાન છે આપણી સામે. तो कुछ होने वाला नहीं है, कुछ होने वाला नहीं है बापू. अब क्या होगा? कुछ होने वाला नहीं है. આપણે તો આમની પાસે જઈએ. હું જે સમજું, હું તો સાંભળું જ, બોલે એ બે ખાય, સાંભળવાનું જ. અને એના શબ્દોનો મર્મ હોય, એ મર્મ સમજતા શીખી જાય એટલે બેડો પાર. બહુ નથી બધા સમજી શકતા, બહુ ઓછું બોલે સંતો. તો કુછ હોને વાલા નહીં. રમેશ કો ગુમાન આ ગયા હતા. રમેશ ડ્રાઈવર હતો. હું જ્યારે ગાડી ચલાવું તો મારી સાથે કોઈ વડીલ હોય, ઉંમરલાયક હોય, તો હંમેશા મારી મોટર એકદમ ધીમી જ ચલાવું, જેથી એ વ્યક્તિને તકલીફ ના પડે. આ બધી સદાય સતત આ બધું મારું ધ્યાન મગજ એમાં જ કામ કરતું. કંઈક સારું થાય, મારાથી ખરાબ ન જ થવું જોઈએ. હાલું તો એ કીડી દબાતી હોવી ના જોઈએ. આ બધી થોડી જરૂર બુદ્ધિ સમજણ બાપુ ધરાવવું એમ જેને. અને પછી થોડી વાર રહીને અમે ગયા, પોલીસમાં ગયા પહેલાં તો. એટલે ડિસ્ચાર્જ કર્યા, એ બધી વાતો કરીને પછી અમે દવાખાને ગયા. આપને આશ્ચર્ય થશે બાપુ, છોકરાને ડૉક્ટર આમાં પગ કરાવતા હતા. હું જોયે બીજું આવા આ બધા સંતો. એમાં એક મહારાષ્ટ્રીયન સંતની વાત કરું. હું 1972થી ઓળખું છું, અને આ બધા સિદ્ધ પુરુષોની વાતો જ કરું છું બાપુ. એની અપાર અમી દ્રષ્ટિઓને હિસાબે આજે કદાચ હું આપની સમક્ષ આવી શક્યો છું. કંઈક એવા બનાવે જ્યારે આપણને કંઈ આશીર્વાદો, ત્યારે ભાવના થાય બોલવાની, અને આપણે કંઈ બોલીએ અને એ કાર્ય આગળ વધે ને આ કાર્ય કરીએ ને એના ફળ સ્વરૂપ આજે ભેગા થઈએ. તો એ મહારાષ્ટ્રીય સંત એ શું કહે એવું ટૂંકમાં જ કહીશ.
હું સમજ્યું છું, મને જરા ટોકી દેજો, હું તો વાતુડ્યો છું, એટલે મને ટોકી દેજો, હાથ ઊંચો કરજો, કે મારી પાસે તો 10 વર્ષ સુધી ખોટે એવું બધું છે. અને સંબંધ કા વેપારી બાપુ એવી વાતો છે. પણ અત્યારે આપણો ટોપિક છે, એજન્ડા એ સંત ધના બાપાને અનુલક્ષીને મારા મનમાં જે ભાવો થઈ રહ્યા છે એ હું કંઈક બોલવું, એવું બોલું કે જે તમે બધા સાંભળો અને એમાંથી કાંઈક પામો અને એ પામવાથી તમારું કલ્યાણ થાય, એવી ભાવનાઓથી અત્યારે હું બોલી રહ્યો છું. એક વસ્તુ હવે એ બાપુ કબ તક, તો જ શબ્દ, 4 અક્ષર 2 શબ્દ, કબ તક. કબ તકનો આપણે વાત વિચારીએ તો दिन है तो रात आएगी, दिन है तो कब तक, रात है तो कब तक. સુખ દુઃખથી દુઃખી ન થાવ બધા, બરાબર ને નરેન્દ્રભાઈ? મારી વાત બરાબર છે ને? હે, સુખમાં છલકી ન જાઓ, દુઃખમાં દુઃખી ન થવાનું. જેમ જીવન જીવાઈ રહ્યું છે એ રીતે જીવતા રહ્યો. મંજિલે પહોંચવા માટેના તમામ પ્રયત્ન કરો. આ વિશ્વ છે તમારું છે, આ વિશ્વ તમારું છે. તમારે જે જોઈએ એ તમને મળે છે. એના માટે ફક્ત તમારે અહીંથી ઉઠીને વિશ્વમાં જવાનું જ છે. કાંઈ કરવા પડવું નથી તમારે લોકોએ, આપણે લોકોએ. હવે એક વાત એવી થઈ બાપુ, ઘણા વર્ષો પહેલાંની વાત છે, પણ એ જ સંતની વાત છે. અમે રાતે બેઠેલા, કીધું બાપુ ઘરાગી નથી, મંદી છે. સમજો, જે વેપારીઓ છો એ ગમે એના વેપારીઓ છો, ખેડૂત છો એ પણ સાંભળજો. બાપુ ઘરાગી નથી, મંદી છે. બાપુ શું કહે છે? इधर बारिश नहीं है, कहीं और तो है. જુનાગઢમાં શું પડ્યો છે? બેંગ્લોર વયો જાય, આખા ભારતમાં વયો જાય, ગમે ત્યાં વયો જાય. અહીંયા ખેતીમાં થોડી તકલીફ છે. હમણાં રસ્તામાં આવ્યો તો એક નાળું હતું, પાણી બહુ ભરાણું હતું, બીક લાગતી હતી, પણ અહીંયા પહોંચવું જરૂરી હતી. જો પાછો વળી જાઓ તો અહીંયા મોડું થાય, ને મોડું થાય એટલે મારી આબરૂ જાય. આ મોટા માણસના કહેતા હતા ને મોડા થયા ને એવું બધું થાય, શંકાતું છે. એટલે બધું જે થવાનું એ થાય. મને ડ્રાઈવરે કે કાકા હું સમજુ છું કે તમે કોઈ દિવસ આમાં ઘરો નહીં. મનમાં કીધું બેટા જીવાન આપી છે, હું જો એ બોલું છું ને એ આજ દિવસ સુધી બાપુ મેં કરેલું છે. ક્યાં રહી હું બોલ્યો ફેરવો નથી. આ મારું જીવન છે. એ બધું સંતોની કૃપાઓથી આ બધું શક્ય છે. પછી એ રીતે અમે આગળ વધ્યા. એક સ્વામિનારાયણ સંતની પણ આપને વાતો કરું. એક 104 વર્ષથી હમણાં રજા લીધી. એ પોતે જોઈ નહોતા શકતા અમુક વર્ષો પછી, મારા અવાજને ઓળખે કાઢ્યા. અને હું બધા લોકો તમે છાપામાં વાંચો ને, શેર બજાર ને સટ્ટા બજાર ને MCX ને વગેરે વગેરે, આખું ગામ ને આખા લોકો, અનેક લોકો મારી સલાહ લે અને હું કહું એમ કરીને રૂપિયાવાળા થાય, એમાં બે મત નહીં. અને હું જ એક વખત ફસાઈ ગયો ઓગસ્ટ 2012માં. ફસાઈ ગયો એટલે એવો ફસાઈ ગયો કે એની વાત ના પૂછો એવો. નક્કી કરી લો કે આટલા રૂપિયાની નુકસાની ખાઈ લેવી છે. સૌથી સારી વાત બાપુ એ કે મારે 2 દીકરાઓ છે, એક ભાઈ ચોથા નંબરની સાથે છે, એટલા બે અલગ છે. એ મોટી નુકસાની હતી તોય મારા 2 દીકરાઓ નથી બોલે કે પપ્પા હવે તો બંધ કરે. મારો ભાઈ નથી બોલે કે ભાઈ હવે તો બંધ કર, આ કેટલા રૂપિયા તો હારી ગયો. એવા મારા બંને દીકરાઓ મારા કરતાં 1000 ગણા સારા છે. મારો ભાઈ પણ એવો જ છે. અને મેં નક્કી કર્યું કે નુકસાની ખાઈ લઉં. હવે હું કોને પૂછું? ત્યારે પછી મને સંત યાદ આવ્યા અને હું ત્યાં ગયો. લોજ કરીને ગામ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું. ભગવાન સ્વામિનારાયણને જે જ્ઞાન વધ્યું ને ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખાયા. એ લોજ ગામના શ્રી ચૈતન્ય સ્વામી મહારાજ સાહેબ કરીને છે. હું ત્યાં પહોંચ્યો એટલે ગયો એટલે આગતા સ્વાગતા ને બધું કરવાનું. અહીંથી બધું લેતો ગયો, બધું વિધિ, બધી પૂજન વિધિ બધું હું કરું ને પછી બેસો એટલે હાવ એની બાજુમાં જ બેસવાનું. એવો મને લાભ, એવી એની અમીર દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ એ સંતની. પછી કીધું, સ્વામી કીધું આમ થયું છે, હું શું કરું? એ પોતે આપ જેમ માળા ફેરવાઈ રહ્યા છે એ સંત તો એ જ કરે ભજન. તો એ હાથમાં લીધી માળા અને આમ કરીને જે કરે એ ઈશ્વરનું સ્મરણ કરે. એ કરતાં કરતાં કહ્યું થોડી રાહ જુઓ. 3 શબ્દ ને 6 અક્ષર, ફક્ત આટલું. આપણે ઓલી લાંબી માંડીને બધી વાતો કરીએ ને જીવનમાં, ગામ આવીને ઘર આવીને ઘરમાં પાડકા પાડોશમાં, કશું નહીં. થોડી રાહ જુઓ.
મને વિશ્વાસ સંતો સિદ્ધ પુરુષો ઉપર આત્મસમર્પણ ભાવ બાપુ, આત્મસમર્પણ ભાવ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આત્મસમર્પણ ભાવ આપણે બોલીએ ત્યારે બાપુ કે જા તો અહીંથી જવાય, બાકી અહીંયા રાત પડે ખાધા પીધા વગર અહીંયા બેઠું રહેવાય, એનું નામ આત્મસમર્પણ ભાવ. એ કે એમ કરવું એનું નામ આત્મસમર્પણ ભાવ. હું હાવ નાસ્તિક છું બાપુ, પણ હું બહુ આસ્તિક છું. આસ્તિકતાની જે સીમાચિહ્ન હું મારી સમજ પ્રમાણે કહેવાય એવો હું આસ્તિક છું. હા બાપુ, હા બાપુ, હા સ્વામી, હા બાપુ, બીજી કોઈ આવે જ નહીં. એનું નામ આસ્તિકતા. અને નાસ્તિકતા ને તો તમે સમજો છો. એના માટે વિશેષ માનો કે ઓશોને પણ સાંભળો અથવા ક્યારેક મને ખાનગીમાં સાંભળજો. હવે એ ઓગસ્ટ 2012ની મેં વાત કરી ત્યારે કોઈની મેમરી પાવરફુલ હોય તો, છાપા યાદ હોય તો, અમારા મુકેશભાઈ પ્રમુખ અથવા તો અમારા સાથીદાર છે, તો ચાંદીના ભાવ પહેલવેલા બાપુ 74,500 ઓગસ્ટ 2012 થયેલા ને બહુ મોટી રકમો આવતો હતો. કોઈ પણ હોનીને ઓલાને ખબર પડે એટલે મારું ગળું જ કાપી નાખે, અને એ અડધી મિનિટ જ થાય બાપુ, બધા રૂપિયા ગયા મારા, કોઈ દી મળે નહીં. ભાઈ હારા હતા ને એટલે સ્વામી પાસે ગયો, એણે કીધું થોડી રાહ જુઓ, એટલે રાહ જોઈ અને 6-7 દિવસમાં એ ચાંદી 74,500 વધેલી 54,500 થઈ ગઈ. હું જેટલા રૂપિયા હાથતો હતો ને બધા આવી ગયા, અને ત્યાં પહોંચવા માટે બીજા વધારાના મોટા રૂપિયા ત્યાં રાખવા પડે ડિપોઝિટ તરીકે. હવે રાતના 12 વાગે ભાવ વધી જાય તો અમે મરી ગયા, એટલે વિશેષ રૂપિયા ત્યાં રાખવા પડે. મને બહુ અનુભવ છે આ સટ્ટાનો. MCS જે કહે ને એનો જે જિજ્ઞેશ શાહની માર્કેટિંગ મેં કરી બાપુ, ખૂબ મને વિશાળ અનુભવ છે બિઝનેસ. તે 74,500 ચાંદી થઈને વિધિને 30 સેકન્ડમાં જે અમારું વેચાણ હતું ને એમ લઈ લીધું, અને તરો તાજા તાજગી નહીં થઈ ગયા સમજ્યા. અને તેથી આજ દી સુધી હું કોઈ દી સટ્ટો રમ્યો નથી, બંધ કરી દીધો. અનેક સંતોના સાનિધ્ય મને મળ્યું છે, અને આપ બધાને પણ આજુબાજુના તમને તો ઘર બેઠા તીરથ છે. જેમ અમારે ગિરનાર છે એમ આપને બધાને ઘર બેઠા તીરથ છે. અને બહુ આનંદની વાત છે. આપણે બધા સાધુ સંતોને વંદન કરીએ, તેઓ આપણા બધા ઉપર અમી દ્રષ્ટિ કાયમ વસાવતા રહે એવી અભ્યર્થના સાથે વંદન કરી હું વિરમું છું. ધંધાર્થી છે